ગુજરાત રાજ્યમાં હાલ લોકો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે તો મોટાભાગના જિલ્લાઓમાં પારો 44 ડિગ્રી નજીક નોંધાયો છે। ત્યારે હીટવેવ અને ભીષણ ગરમીના માહોલ વચ્ચે હવામાન વિભાગ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ માવઠા લઈને મોટી આગાહી કરી છે। તો આવનારા દિવસોમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની પ્રબળ શક્યતાઓ છે। ત્યારે હવે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે અખાત્રીજના પવનને જોતા વરસાદની આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે વરસાદ સાનુકૂળ રહેવાની શક્યતા છે। તો હોળી અને અખાત્રીજના પવનનો વરસાદ માટે સાનુકૂળ રહ્યા છે। તો વરસાદ માટે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ શકે છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ભર ઉનાળે ચોમાસાનું દર્શન થવાની શક્યતા રહેશે, જેમાં કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાત કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદના ભાગોમાં પણ ગાજવીજ સાથે વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં લગભગ ગાજવીજ, ભારે આંધી અને વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। ભારે વંટોળ આંધીના કારણે ડસ્ટ ધૂળકટ વધારે થશે અને જેના લીધે કેટલીક ઘટનાઓ આવી શકે, બાગાયતી પાકોમાં આવી શકે, પરંતુ આ વખતે પ્રી મોન્સૂન એક્ટિવિટી ઘણા ભાગમાં ચોમાસાનું દર્શન કરાવશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।